જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. દુર્લભમ ભારતે જન્મ. વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ, ભારત જેવો દેશ નથી. ભારતની સંસ્કૃતિ ક્યાંય જોવા નહીં મળે. ભારતનો ધર્મ, ભારતના રીતિ રિવાજો, ભારતના ઉત્સવો, ભારતના દેવો, ભારતની દેવો પરની શ્રદ્ધા, ભારતનું નાનામાં નાનું એક પણ ગામ દેવ વગર નહીં મળે. પ્રત્યેક ગામમાં દેવનું પ્રાગટ્ય જરૂર થયું હશે. દેવોને પણ ભારત ભૂમિ એટલી બધી ગમી ગઈ કે જ્યાં ખૂણો મળ્યો કે ત્યાં અવતાર લઈ લીધો. તેમાં શિવ અને મા ભવાની તો ગામે ગામ, નાનકડા ગામમાં પણ કોઈને પણ ખર્ચા કરીને યાત્રાએ જવું જ ન પડે. વળી 12 માસ મંદિરોમાં પૂજા અર્ચના, જપ, કથા, સત્સંગ ચાલુ જ હોય. જે દેવનો પ્રસંગ આવે, લોકો ચારે બાજુથી ઉત્સવ મનાવવા ઉમટી પડે. 12 માસના 360 દિવસ બધા જ દિવસોએ ઉત્સવ, ઉમંગ, મેળાઓથી ધમધમતા હોય. બધા દિવસોની તિથિ શુભ જ હોય. ભારત જાગૃત દેશ છે અને ભારતીય લોકો પણ દિવસે મનાવે કરતાં આખી રાત વધારે ઉજવે. પછી કૃષ્ણની જન્માષ્ટમી હોય કે ગણપતિના 10 દિવસો હોય કે નવરાત્રમાં મા ભવાનીનો ચોકી મહોત્સવ હોય, ગરબા રાસ હોય, ધનતેરસ, ચોપડા પૂજન રાતે જ હોય. રાતી જગો, 12 માસ ઉત્સવ, ઉમંગ. શ્રાવણમાં હરિહર આવ્યા, 15 દિવસ શિવના અને 15 દિવસ કૃષ્ણના. હવે ભાદરવામાં 10 દિવસ ગણપતિ રમશે, સ્થાપન કરશે અને ચારે બાજુ આનંદ મંગલ થઈ અને ગણપતિના 10 દિવસ ઉજવાશે. હા, 16 દિવસ પિતૃઓના. જ્યારે આ બધા દિવસો વહેંચતા હતા અને બધા કહેતા હતા કે આ મહિનો મારો, આ મહિનો મારો. ગણપતિએ કહ્યું કે શ્રાવણમાં જો શ્રવણ કરશે એનું ભાદરવામાં ભદ્ર થશે, એની બુદ્ધિમાં હું સુંદર વિચારો મૂકી અને એની બુદ્ધિ ખીલાવીશ. તેથી ભાદરવો આખો મારો. ત્યારે અમારા પિતૃદેવ એટલે અમારા ઋષિઓ, આપણા પિતૃદેવ 71 પેઢી સુધી નથી, યુગો યુગો સુધી આપણા પિતૃદેવો છે. આપણે ઋષિના સંતાનો છીએ. આપણા ઋષિઓએ કહ્યું કે તો અમારો દિવસ કયો? અમને અમારા પરિવારના લોકો, અમારા વંશજો ક્યારે યાદ કરશે? ગણપતિ બાપાએ કહ્યું કે ચાલો હું તમને 16 દિવસ દઉં. 15 નહીં, 16, કારણ કે પૂનમથી અમાસ સુધીના 16 દિવસ. પૂનમે પણ કોઈકનું તો મૃત્યુ થયું જ હોય ને. 16 દિવસ ગણપતિ બાપાએ પોતાનામાંથી કાઢીને આપ્યા. કોઈ પણ દેવોએ કહ્યું નહીં કે અમારા 2 દિવસ પિતૃદેવોને કહ્યું કે તમે લો, પણ 16 દિવસ ગણપતિએ આપ્યા. તેથી આપણે ગણપતિને બહુ જ માનીએ છીએ. આપણા પિતૃઓ પણ ગણપતિ દાદાને બહુ જ માનતા હતા. તેથી 16 દિવસ પિતૃદેવોના. આવ્યો આસો માસ, 10 દિવસ ભવાની રમવા આવે અને રમાડે. બાકીના દિવસો દિવાળીની તૈયારી. કારતક મહિનામાં દિવાળીમાં મા લક્ષ્મી આવે, ધનતેરસ, મા કાલી આવે, કાળી ચૌદસ. દિવાળી કરવા બધા જ દેવતાઓ પ્રભુ રામને મળવા ધરતી પર પધાર્યા હોય એ બધા રોકાયા હોય દિવાળી કરવા. રાવણ વધની ખુશીમાં રામને મળવા ઉત્સવ મનાવવા આવ્યા હોય. વૃંદાવનનો કાનો તે જ વખતે તુલસી સાથે પરણે. બધા દેવો જાનૈયા થઈને ઉત્સવ મનાવે. તો માગસર આવ્યો. માગસરે શ્રી કૃષ્ણએ ગીતા પ્રગટ કરી. ગીતા સુની સમ્યક ક્રાંતિના દિવસો પોષમાં આવ્યા એટલે સંક્રાંત આવી. સમ્યક ક્રાંતિ. ધાનને પુષ્ટિ દેવા ચંદ્રમાં કામે લાગી જાય. તમે જુઓ, પોષ મહિનામાં ઠંડી બહુ હોય. સૂર્યના તાપથી તપેલો દાણો, બીજ બળી ન જાય એટલા માટે પોષ મહિનાની ઠંડી દેવા માટે ચંદ્રમાં કામે લાગી જાય. તેથી મહા મહિનામાં વિશ્વમાં ઉગેલી હરિયાળી અને તમામ ખેતરોને લહેરાતા જોઈ જનજીવન પણ ખુશ થઈ જાય. બધાને રોટી, કપડાં, મકાન પોષ મહિનાથી જ મળે. શિવજી એટલા બધા ખુશ થઈ જાય કે ચંદ્રને ગલે લગાવી અને નામકરણ કરે. ચંદ્રમાં માં જેવું કામ કર્યું તે ચંદ્ર. તેથી આવી મહાશિવરાત્રિ. ફાગણમાં હોળી ખેલ્યા,
દૃશ્ય અવતાર આવ્યો અને પ્રત્યેક મા બાપોને સતેજ કર્યા. ચૈત્રમાં આખો મહિનો શ્રી રામ અને હનુમાનજીના પ્રાગટ્યની તૈયારી અને ઉજવણી. વૈશાખી વાયર્યા, સૂર્ય કામે લાગી જાય, ધાનમાં ગરમી આપે, બીજને પકાવે. જેઠમાં જીવ જંતુ માનવને પાકું ધાન મળે. અષાઢમાં આકાશ કામે લાગી જાય.